વિદ્યા લેટ્સ લર્ન ચાલો ભણીએ. નમસ્કાર. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત આઈસીટી લેબ જે શાળાઓમાં આપવામાં આવી છે તેમાં આજે આપણે પેઇન્ટમાં ફ્લેગ દોરવાની પ્રવૃત્તિ કરીશું. આપણે જે ફ્લેગ જે તિરંગો ઝંડો કેવી રીતે દોરવાનો છે તે હું તમને શીખવાડીશ અને તમારે પછી પેઇન્ટમાં ફ્લેગ દોરવાનો છે. માઉસથી કર્સરને સ્ટાર્ટ મેનુ ઉપર લઈ જઈશું અને તઈ લઈ જઈને આપણે ક્લિક કરીશું. પછી આપણે પેઇન્ટને ઓપન કરીશું. આપણે પેઇન્ટની અંદર ફ્લેગ દોરવાનો છે એટલે કે તિરંગો ઝંડો. એના માટે આપણે સૌપ્રથમ અહીંયા શેપની અંદર જઈ અને રેક્ટેંગલ સિલેક્ટ કરીશું અને એક પાતળી દંડી બનાવીશું. આ રીતે રેક્ટેંગલ સિલેક્ટ કર્યા પછી નીચે આવી એક લાઈન કરીશું. પછી તિરંગો બનાવવા માટે રેક્ટેંગલ ને સિલેક્ટર બનાવીને આ રીતે એક લંબચોરસ જેવો આકાર બનાવી દઈશું. એ જ રીતે નીચે બીજો એક લંબચોરસ જોડી દઈશું. એ જ રીતે ત્રીજો બનાવી દઈશું. આ રીતે તિરંગા જેવો આકાર થશે. હવે વચ્ચે એક સર્કલ આપણે દોરીશું. એના માટે આપણે શેપમાં જઈ અને સિલેક્ટ કરીશું ઓવલ અને ગોળ સર્કલ બનાવીશું. હવે એની અંદર આપણે લાઈનો બનાવી દઈશું. એટલે અશોક ચક્ર બની જશે. હવે આપણે આ તિરંગામાં નીચે બોક્સ બનાવી દઈશું. એની નીચે બીજું એક બોક્સ બનાવીશું. હવે આપણે કલર પૂરીશું. કલર માટે આપણે ટૂલ્સમાં જઈ અને ફિલ સિલેક્ટ કરીશું એટલે આવી ડોલ દેખાશે. હવે આપણે તિરંગામાં સૌથી પહેલા કેસરી કલર સિલેક્ટ કરીશું અને એ પૂરીશું. વચ્ચે આપણે સફેદ રંગ આવે છે એટલે એમાં કલર પૂરવાનો નથી અને છેલ્લે નીચે ગ્રીન કલર પૂરીશું. તો આ રીતે આપણો તિરંગો સિલેક્ટ થશે. આ જે તિરંગો આ રીતે આપણો બનશે એમાં નીચે જે બે બોક્સ છે એમાં આપણે કલર પૂરી દઈએ. તો આ રીતે આપણે તિરંગો બનાવવાનો છે.